વિદ્યાર્થી મિત્રો, બીજો ક્વોન્ટમ આંકની વાત કરું તો બીજા ક્વોન્ટમ આંકનું નામ છે, તમે લોકો જાણો છો, જેનું નામ છે ગૌણ ક્વોન્ટમ આંક. તમને ખબર છે ગૌણ ક્વોન્ટમ આંકને બીજા કયા નામે ઓળખાય છે? આ બધા નીટના પ્રશ્ન પૂછાય છે. ગૌણ ક્વોન્ટમ આંકને વિદ્યાર્થી મિત્રો એઝીમ્યુથલ કહે છે. શું કહે છે? એઝીમ્યુથલ. બરોબર. હવે એને ગૌણ ક્વોન્ટમ આંકનો સિમ્બોલ કયો છે વિદ્યાર્થી મિત્રો? એલ. તો પહેલો જ એમસીક્યુ પૂછાય, એલ નું મૂલ્ય કેટલું હોય? તો 0 થી વિદ્યાર્થી મિત્રો n-1 સુધીની ધન પૂર્ણાંક સંખ્યા. મારા શબ્દો સાંભળજો, 0 થી n-1 છે. તો એનો મતલબ n અને l કદી સમાન ના હોય. કેમ? n-1 થઈ જાય, n અને l સમાન હોય નહીં. બીજી વાત કરીએ, l હંમેશા કક્ષકોનો આકાર દર્શાવે. એલ કક્ષકોનો શું દર્શાવે? આકાર. હવે એલ ના મૂલ્ય યાદ રાખો. એલ નું મૂલ્ય 0 હોઈ શકે, એલ નું મૂલ્ય 1 હોઈ શકે, એલ નું મૂલ્ય 2 હોઈ શકે, એલ નું મૂલ્ય 3 હોઈ શકે. એલ નું મૂલ્ય 0 તો એસ, એલ નું મૂલ્ય 1 તો પી, એલ નું મૂલ્ય 2 તો ડી, એલ નું મૂલ્ય 3 તો એફ, એલ નું મૂલ્ય 4 તો જી, અને એલ નું મૂલ્ય 5 હોય તો એચ. એટલે એસ પી ડી એફ જી એચ. હજુ મહત્વની બાબત, એસ કક્ષકનો આકાર વિદ્યાર્થી મિત્રો ગોળાકાર, ઈ કક્ષકનો આકાર ડંબેલાકાર, ડી કક્ષકનો આકાર ડબલ ડંબેલાકાર, અને છેલ્લે આયો એફ જી એચ નો કોઈ આકાર નથી વિદ્યાર્થી, છે પણ આપણામાં નથી આપેલ, એટલે અનિશ્ચિત છે. બીજી મહત્વની બાબત વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમને 3s કક્ષક આપી છે, તો તમારે n હંમેશા 3 લેવાના, અને s આપ્યો છે એનો મતલબ l બરાબર 0. ધારો કે 4p આપી છે, તો વિદ્યાર્થી મિત્રો n બરાબર 4 લેવાનું, p છે એટલે l બરાબર કેટલો લેવાનો? 1. એઝ યુઝ્યુઅલ 5d છે, વિદ્યાર્થી મિત્રો n કેટલા લેવાના? 5, અને l તમારો લેવાનો ડી છે એટલે કેટલા આવશે? 2. એટલે આ રીતે ઉર્જા નક્કી થાય છે વિદ્યાર્થી મિત્રો. એમસીક્યુ મસ્ત પૂછાય. ઉર્જા n પ્લસ l વધે તો ઉર્જા વધે. પણ એક બીજી મહત્વની બાબત, જ્યારે n પ્લસ l સમાન થાય, શું થાય? n પ્લસ l સમાન હોય તો n વધે તેમ ઉર્જા વધે. શું વધે? n વધે તેમ ઉર્જા વધે. વિદ્યાર્થી મિત્રો, કક્ષકીય કોણીય વેગમાન શોધવાનું, આને કોણીય વેગમાન પણ કહેવાય છે. સૂત્ર છે કક્ષકીય કોણીય વેગમાનનું સૂત્ર શું થાય? તો મ્યુ બરાબર રૂટ L ઇન્ટુ L પ્લસ 1 H અપોન 2 પાઈ થાય. L ની કિંમત મૂકો ને સાદુરૂપ આપો એટલે તમને મળી જાય. તો આ બધી જ વાત કરીએ. L નું મૂલ્ય સાંભળજો, કક્ષકની સંખ્યાનું સૂત્ર, L ના મૂલ્ય ઉપરથી કક્ષકની સંખ્યાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો સાંભળજો, બહુ જ એક વખત પૂછાય છે. L ના મૂલ્ય પરથી કક્ષકની સંખ્યા 2l પ્લસ 1, અને L ના મૂલ્ય ઉપરથી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 એટલે કે ડબલ હોય એટલે 2 ઇન્ટુ 2l પ્લસ 1. ત્યારે મિત્રો આટલા સૂત્રો તમારે ધ્યાનમાં રાખવાના છે. સો થેન્ક યુ વેરી મચ.